આજના લેક્ચર 14 માં કઈ ચેપ્ટર છે 14 એમાં આપણે આજે જોઈશું ડિજિટલ ગેટ વિશે અને પાછળનો ભાગ લીધો છે બેટા ડિજિટલ ગેટ વિશે જોવાનું છે પેજ દેખાય છે ઝૂમ થશે ઝૂમ થાય છે તમારી ડિસ્પ્લેમાં જોઈ જુઓ हाँ सर હા બસ એટલે તમને દેખાય હા 2 મિનિટ તમને થોડુંક ફોન આડો કરી નાખજો એટલે તમને ઇમેજ મોટી દેખાય ચલો દેખજો ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ અને લોજિક ગેટ વિશે જોવાનું છે એના અંદર આપણે જોઈએ તો એની અંદર પહેલા તો ડિજિટલ અને એનાલોગ સિગ્નલ મતલબ કે ડિજિટલ સિગ્નલ કોને કહીએ છીએ ને એનાલોગ સિગ્નલ કોને કહીએ તો એનાલોગ સિગ્નલ એટલે સમય સાથે એનું મૂલ્ય સિગ્નલનું બદલાયા કરે અપ એન્ડ ડાઉન આ રીતે સતત બદલાય એના મહત્તમ થી ન્યૂનતમ મૂલ્યની વચ્ચે કોઈ પણ હોઈ શકે એવા સિગ્નલો જે છે એ બધા એનાલોગ સિગ્નલ કહેવાય અહીંયા વેવફોર્મ બતાવેલો છે આલેખ છે તમે જોઈ શકો છો એ આલેખ પરથી આપણને ખ્યાલ આવશે ચલો દેખજો પહેલો પોઈન્ટ એમ્પ્લીફાયર અને ઓક્સિલેટર જેવા પરિપથના આઉટપુટમાં મળતા વોલ્ટેજ અને પ્રવાહ ના સિગ્નલ સમય સાથે સતત બદલાયા કરે છે સતત શું થાય બદલાયા કરે છે અહીં વોલ્ટેજ કે પ્રવાહનું મૂલ્ય લઘુત્તમ અને મહત્તમ મૂલ્યની વચ્ચે ગમે તે મળી શકે અને આવા સિગ્નલો જે હોય એને કયા સિગ્નલ કહેવાય એનાલોગ સિગ્નલ કહે છે જે તમને આકૃતિ એ માં આ જે આકૃતિ એ આપી છે એના અંદર તમને દર્શાવેલા છે ક્લિયર એનાલોગ સિગ્નલમાં ખ્યાલ આવ્યો બેટા આપણે બોલીએ છીએ આપણો ધ્વનિ પણ એનાલોગ સિગ્નલ કહેવાય પછી કોઈ પાણીના પ્રવાહનો વેગ છે પણ એનાલોગ સિગ્નલ નો કહી શકાય ક્લિયર ખ્યાલ આવ્યો એનાલોગ સિગ્નલમાં બેટા બોલજો સામે રિસ્પોન્સ આપવો એટલે ખબર પડે હા હવે આગળ જઈએ આપણે ડિજિટલ સિગ્નલની વાત કરીએ તો ડિજિટલ સિગ્નલ કોને કહીએ છીએ એની વાત પહેલા તો ડિજિટલ સિગ્નલ આ રીતે હોય છે એના અંદર સમય સાથે એનું મૂલ્ય બે જ મૂલ્ય હોય મહત્તમ અને ન્યૂનતમ આ રીતે પલ્સ તરંગો જેવા હોય આ રીતે જે મહત્તમ મૂલ્ય હોય એને શું બોલાય 1 અને લઘુત્તમ મૂલ્ય હોય એને શું બોલાય 0 બે જ મૂલ્ય હોય 1 અને 0 એને બાયનરી પણ કહેવાય છે દ્વિઅંકી નંબરો કહેવાય 1 અને 0 માં જ આઈડેન્ટિફિકેશન થાય આવા સિગ્નલોને કયા કહેવાય ડિજિટલ સિગ્નલ અહીંયા તમને બતાવેલા છે દેખો વોલ્ટેજ અને સમય સાથેનો આલેખ એના અંદર તમે જોઈ શકો છો આ રીતે 0 પછી ઉપર જેમ 1 પાછા 0 1 0 આ રીતે છે અને એના આકૃતિ બી માં આ સિગ્નલ પ્રવાહ વોલ્ટેજના બે જ મૂલ્યો દર્શાવે છે કેટલા મૂલ્યો બે જ વોલ્ટેજના મહત્તમ મૂલ્યને શું કહેવાય જે મોટામાં મોટું મૂલ્ય હોય એને 1 વડે લઈ શકો છો લઘુત્તમ મૂલ્ય હોય તો એને શાના વડે દર્શાવાય 0 વડે દર્શાવીએ છીએ અને આવા જે સિગ્નલ હોય એને કયા સિગ્નલ કહેવાય ડિજિટલ સિગ્નલ કહે છે કયા સિગ્નલ કહેવાય આવા સિગ્નલને ડિજિટલ સિગ્નલ કહે છે ચલો એ આવા સિગ્નલો દર્શાવવા માટે બાયનરી નંબર એટલે કે દ્વિઅંકી સગવડ રૂપ છે બાયનરી નંબરો પણ આને કહેવામાં આવે છે કયા નંબરો બાયનરી નંબર ફક્ત 2 અંકો ધરાવે છે કેટલા અંકો ધરાવે છે 2 0 હોય સાંભળજો 0 આપ્યો હોય આપણને તો એનો 0 વોલ્ટ તરીકે ઉલ્લેખ થાય ઓછા લઘુત્તમ વોલ્ટેજ હોય એને 0 કહેવાય અને મહત્તમ હોય એનું 5 વોલ્ટ કહેવાય એક એક્ઝામ્પલ લેવું તમને 2 વોલ્ટ અને 5 વોલ્ટ હોય તો આમાં 0 કોને દર્શાવવાના 2 ને કે 5 ને 2 ને 0 થાય પણ આ જ વસ્તુ ધારો કે આગળ માઇનસ કરી નાખો તો -2 અને -5 હોય તો કોને 0 દર્શાવાય -5 -5 ને ઓકે
તો એને દ્વિઅંકી કહીએ છીએ. ખાસ ધ્યાન રાખવાનું, એમસીક્યુ માટે આ જરૂર પડશે એટલે મેં તમને કીધું પોઈન્ટ. તો આકૃતિ બી માં દર્શાવ્યા મુજબ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં આપણે વોલ્ટેજના ફક્ત બે જ મૂલ્યો લઈએ છીએ, 0 અને 1. એકને ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજ માટે માન્ય છે. ડિજિટલ સિગ્નલમાં ઇનપુટ તરીકે 0 1 હશે, આઉટપુટ તરીકે 0 1 જ લેવામાં આવે છે. આ હતી ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની સમજૂતી. આટલા સુધી ખ્યાલ આવી ગયો? આટલા સુધી કેજો, બોલજો બેટા. હા સર. હા સર. ના કે હા? બોલજો એટલે રિપીટ કરું, ખબર પડે. હા સર. હા સર. ના સર. ચલો રિપીટ કરાવી દઈએ. ડિજિટલ એટલે સિમ્પલ, હવે અંદર નથી આપણે જોતા, ડાયરેક્ટ જ સમજાવું છું. આ રીતે છે. ધારો કે કોઈ વેવ ફોર્મ હોય તો એના મહત્તમ અને લઘુત્તમ બે જ મૂલ્યો હોય. આ રીતે ઊંચું મૂલ્ય હોય એને શું બોલાય? 1. ઊંચું મૂલ્ય હોય એને શું બોલાય? 1. અને ઓછું મૂલ્ય હોય એને 0 કહેવાય. આને ડિજિટલ નંબર કહેવામાં આવે છે. ઇનપુટ તરીકે 1 0 જ આવશે. આગળ થિયરીઓ બધી ડિજિટલની જ છે. એટલે ઇનપુટ તરીકે 0 અને 1 બે જ વસ્તુ લેવામાં આવશે, અને આઉટપુટમાં આપણને 0 અને 1 જ મળશે. તમને અહીંયા મેં કીધું એક વસ્તુ કે 0 કોને લેવાય અને 1 કોને લેવાય, તો એના વિશે તમને સમજાવીએ. તો ચલો દેખજો, સમજજો. ધારો કે મેં તમને એક એક્ઝામ્પલ આપ્યો. અહીંયા હમણાં 2 અને 5 વોલ્ટ આપણો સપ્લાય આપતા હોય, 2 અને 5 મળે છે, તો કોનું 1 તરીકે લેવાય? તો 5 જે મોટું મૂલ્ય હોય એનો 1 સિમ્બોલ તરીકે લઈ શકાય ડિજિટલમાં. ડિજિટલની વાત કરું છું. અને જે લઘુત્તમ મૂલ્ય હોય તો એને શાના તરીકે આપણે ઇનપુટ કે આઉટપુટ તરીકે લઈ શકીએ? 0 તરીકે લઈ શકીએ. આ જ વસ્તુ જો માઇનસમાં લઈએ, -2 અને -5 હોય તો મોટું મૂલ્ય કયું થાય? -2 મોટું મૂલ્ય કહેવાય. તો જે મોટું મૂલ્ય હોય એને 1 વડે તમે દર્શાવી શકો છો. શાના વડે? 1. અને નાનું મૂલ્ય હોય એને શાના વડે દર્શાવાય? 0 વડે. તો ડિજિટલમાં બે જ વસ્તુ જોવા મળશે તમને, 1 અને 0. અને એ જ વસ્તુ આઉટપુટમાં, માટે એને દ્વિઅંકી કહેવાય. અત્યારે હાલ તમે મોબાઈલ જે વાપરો છો એ પણ ડિજિટલ કોમ્યુનિકેશન જ છે. પછી લેપટોપ છે, દરેક વસ્તુ કોડિંગ જે સિસ્ટમ છે એ બધી ડિજિટલ છે. તમારો અવાજ એનાલોગ છે, પણ મોબાઈલ થી વાત કરો તો ડિજિટલ સિગ્નલ ટ્રાન્સમિટ થઈ સામેના સેટેલાઇટ થ્રુ બીજી જગ્યાએ બીજા મોબાઈલમાં રિસીવ થાય છે ડિજિટલ સિગ્નલ, અને એનું કન્વર્ઝન એનાલોગ સિગ્નલમાં થઈને તમને સાઉન્ડ સંભળાય છે. તો અત્યારે હાલની લેટેસ્ટ ટેકનોલોજીમાં ડિજિટલ કોમ્યુનિકેશન છે. ક્લિયર ખ્યાલ આવ્યો? આમાં કહેજો બેટા. બોલજો બેટા, ખબર પડી? હા સર. હા સર. હા એટલે કહેજો તો ખબર પડે. કારણ કે શું થાય, ઓનલાઈન છે એટલે તમને રિપીટ કરાવી દઉં કે ના ખબર પડી હોય તો. કારણ કે ડિજિટલ 1 0 જ આવશે. એટલે ખાસ યાદ રાખવાનું, એનાલોગ ની બહુ જરૂર નથી. આપણે ડિજિટલ વિશે ખાસ ધ્યાન રાખવાનું. ચલો હવે એના આગળનો પેરેગ્રાફ લઈએ, લોજિક ગેટ. હવે આગળ શું છે ટોપિક? લોજિક ગેટ છે. એટલેથી ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ નો બંધારણીય એકમ લોજિક ગેટ નો અભ્યાસ કરીશું. આપણા ચેપ્ટરમાં જ છે પેલું, ઇલેક્ટ્રોનિક્સ પરિપથ બનાવવા માટે જે તૈયાર થાય છે પરિપથ, એ કોના ઉપર તૈયાર થયેલા હોય છે પરિપથ? બંધારણીય એકમો. જેમ આગળ પીએન જંકશન ડાયોડ નું બધા જોઈ ગયા છીએ, જેના ડાયોડ, ફોટો ડાયોડ, એ બધા બંધારણીય એકમો તરીકે લઈ શકાય. એમ અહીંયા બંધારણીય એકમ તરીકે ડિજિટલમાં શું આવે? લોજિક ગેટ્સ આવે છે. અભ્યાસ કરવો છે એનો, તો જે ડિજિટલ સિગ્નલ ચોક્કસ પ્રક્રિયા કરે છે, દરેક શું કરે છે? ચોક્કસ પ્રક્રિયા કરે છે. અને આ માટે લોજિક ગેટનો ઉપયોગ કઈ જગ્યાએ થાય? તો તમારે દેખો અહીંયા લખ્યું છે, કેલ્ક્યુલેટર તમે યુઝ કરો છો, ડિજિટલ ઘડિયાળ ઘણા લોકો યુઝ કરે છે, કોમ્પ્યુટર, રોબોટ, ઔદ્યોગિક નિયંત્રિત પ્રક્રિયાઓ અને ટેલિકોમ્યુનિકેશન એટલે કે મોબાઈલ, દરેક જગ્યાએ મોટા ભાગે આપણે ઉપયોગ થતો હોય છે, પણ આપણને ખ્યાલ હોતો નથી આ વસ્તુ. માટે હવે આપણે કહીએ તમને કે આ ડિજિટલ લોજિક ગેટમાં હોય છે શું, એના વિશે સમજીએ. તો ડિજિટલ પરિપથના ઉદાહરણ તરીકે લાઇટની સ્વિચ લઈ શકાય. લાઇટની સ્વિચ તમારા ઘેર છે, લાઇટની સ્વિચ કેટલી કન્ડિશનમાં વર્ક કરે?
બોલો, લાઇટની સ્વિચ કેટલી કન્ડિશનમાં વર્ક કરે છે? બે. બે જ કન્ડિશન હોય. કેટલી હોય? બે. એક હોય ઓન અને એક હોય ઓફ. આવું બોલો છો તમે. બંધ હોય તો એને જીરો કહેવાય. ડિજિટલમાં જે વસ્તુ બંધ હોય એને શાના વડે દર્શાવાય? જીરો. ઓન હોય તો એને શાના વડે દર્શાવાય? 1. બરોબર. આ તો ઓન ઓફ ની પરિભાષા બોલે. શુદ્ધ ગુજરાતીમાં કેવું હોય તો ઓન એટલે શું કહેવાય? ચાલુ કહેવાય કે બંધ કહેવાય? ઓન એટલે ચાલુ કે બંધ? ગુજરાતીમાં કેવું છું. હલો, અવાજ આવે છે બેટા? ઓન ને કઈ કન્ડિશન કહેવાય બેટા? બોલજો. ચાલુ. ચાલુ બોલાય. એટલે અમુક વખત આ પણ પરિસ્થિતિ આવશે એટલે હું તમને સમજાવું છું. ચાલુ અને ઓફ એટલે બંધ. અંગ્રેજી શબ્દમાં પણ આને લખવું પડે અમુક વખત. અંગ્રેજી શબ્દમાં લઈએ તો શું થશે? તો ચાલુ હોય તો એને શું બોલાય? ક્લોઝ બોલાય. શું બોલાય? ક્લોઝ. ચાલુ એટલે ચાલુ એટલે ઓપન બોલાશે. સોરી, 1 છે ને એટલે ચાલુમાં ક્લોઝ આવશે, બંધ એટલે ઓપન બોલાશે. અહીંયા ઓફ હોય ને, ઓફ સ્વિચિંગ કન્ડિશન ની પરિભાષામાં છે. બંધને ઓપન બોલાય એટલે પ્રવાહ પસાર થાય નહીં. ચાલુ હોય એટલે ક્લોઝ બોલાય. સ્વિચ કેવી કરેલી હોય? ક્લોઝ. બંધ ક્લોઝ કરીએ એટલે પ્રવાહ અંદરથી પસાર થાય. ઊંધું હશે વાક્ય. નહીં તો અડધા એમ કે બંધ એટલે ક્લોઝ થાય. એ તો વસ્તુ સાચી છે, પણ આપણે સ્વિચિંગ કન્ડિશનમાં લઈએ છીએ. ચાલુમાં સ્વિચ ક્લોઝ કરો તો પ્રવાહ પસાર થાય. પ્રવાહ પસાર થાય એટલે આપણે એને 1 તરીકે લઈ શકીએ છીએ. શાના તરીકે? 1 તરીકે. બરોબર. એટલે ખાસ એ ધ્યાન રાખવાનું છે, ભૂલ ના થાય. એવું હતા નીચે દેખજો, અહીંયા લખેલું હશે ઓપન ને ક્લોઝ. ઓપન એટલે ઓન લખીએ અને ક્લોઝ એટલે ઓફ. પણ એ ઊંધું હશે કારણ કે એનું ગેટ છે નીચે. એ આવશે એટલે હું તમને સમજાવીશ, પણ આટલું ધ્યાન રાખજો. ઓન એટલે એક કહેવાય, ચાલુ કહેવાય, અને એને ક્લોઝ તરીકે સ્વિચિંગ કન્ડિશનમાં લઈ શકીએ છીએ. ઓફ એટલે જીરો, બંધ એટલે પ્રવાહ પસાર ના થાય એટલે એનું ઓપન સર્કિટ કહેવાય. આ સર્કિટની પરિભાષામાં લઈએ છીએ. કઈ પરિભાષામાં? સર્કિટ. CKT. એટલે તમને યાદ આવે. નહીં તો પાછું થશે અંગ્રેજી સીધા બંધનો અંગ્રેજી શબ્દ ક્લોઝ કહેવાય, પણ આપણે એ રીતે નહીં લેવાના. સર્કિટની પરિભાષામાં લેવાના છે. ખ્યાલ આવ્યો? આટલા સુધી કયો તો હું અંદર ટોપિકમાં લઈ જઉં. હા સર. એટલે આનો સ્ક્રીનશોટ લેવાનો તો લઈ લેજો. આજે લખેલું દેખાય ને અમુક વસ્તુ, એના વચ્ચે તમારે સ્ક્રીનશોટ લેતા જવાનું. એટલે શું થાય? ભૂલ પડે નહીં. તમારે જયારે જોવું હોય, કારણ કે અંદર શબ્દો લખેલા છે તો તમને ખ્યાલ આવી શકે. ચલો દેખજો અંદર. એ લખેલું જ રાખીએ એટલે ખ્યાલ આવે. સ્વિચની સ્થિતિના આધારે લાઇટ ઓન અને ઓફ હોઈ શકે છે. જ્યારે લાઇટ ઓન હોય છે, જ્યારે લાઇટ કેવી હોય છે? ઓન હોય. જો ઓન હોય ત્યારે આઉટપુટનું મૂલ્ય 1 થાય. જ્યારે લાઇટ ઓફ હોય ત્યારે આઉટપુટનું મૂલ્ય શું થાય? 0 થાય છે. શું થાય? 0 થાય છે. દેખજો, ઓન હોય ત્યારે શું કીધું? 1. અને ઓફ હોય ત્યારે 0 થાય છે. તો આપણે બે દર્શાવ્યા મૂલ્યો. હવે એની આગળ લાઇટની સ્વિચ સ્થિતિ ઇનપુટ દર્શાવે છે. લાઇટની સ્વિચ શું દર્શાવે? ઇનપુટ. લાઇટને ચાલુ બંધ કરવાથી સ્વિચ ઓન ઓફ સ્થિતિમાં મૂકવામાં આવે છે. કઈ સ્થિતિ? ઓન ઓફ સ્થિતિમાં મૂકવામાં આવે છે. ક્લિયર દરેકને? આ સ્વિચિંગ સ્થિતિ લાઇટની બતાવી છે ડિજિટલ પરિપથમાં. લોજિક ગેટમાં આ રીતે વર્કિંગ મોડ હોય છે જે કાર્ય કરે છે. ક્લિયર? ખ્યાલ આવી ગયો આમાં? કેજો બેટા. બોલજો બેટા, ખ્યાલ આવે છે? હા સર. હા, ચલો હવે આગળ શરૂઆત કરીએ આપણે. આગળનો બીજો ભાગ ગેટ વિશેના જે પરિપથ. લોજિક ગેટ જે આપણો મેન ભાગ છે એના વિશે ખાસ તમારે તૈયાર કરવાનું છે. લોજિક ગેટ
ગેટ એક ડિજિટલ પરિપથ છે. કેવો પરિપથ છે? ડિજિટલ, જે તેના ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજ વચ્ચે ચોક્કસ લોજિકલ સંબંધનું પાલન કરે છે. કોના વચ્ચે? ઇનપુટ અને આઉટપુટ બદલીએ તો એમના વચ્ચેના સંબંધનું પાલન દર્શાવે છે. તેથી તેમને સામાન્ય રીતે લોજિક ગેટ કહે છે. લોજિક ગેટ શું કહે છે? ઇનપુટ અને આઉટપુટ વચ્ચેનો સંબંધ જે દર્શાવે છે, આવું જે ગેટ હોય છે એને લોજિક ગેટ તરીકે લઈએ છીએ. ગેટ એટલા માટે કે તે માહિતીના પ્રસરણનું નિયમન કરે છે. માહિતીનું શું કરે છે? નિયમન. પહેલા આપણે જે પરિપથ, જે વસ્તુઓ બનાવતા હતા ઇલેક્ટ્રોનિક્સ, એ ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર અને એ બધાનો ઉપયોગ થતો હતો. જ્યારે હવે લેટેસ્ટ ટેકનોલોજીમાં કોનો ઉપયોગ થાય છે? તો લોજિક ગેટ વાપરવામાં આવે છે. એમાં ટોટલ 5 સામાન્ય લોજિક ગેટનો મુખ્ય ઉપયોગ છે, પણ 5માં એ પાછા ભાગ છે. 3 મુખ્ય છે ને 2 એના યુનિવર્સલ ગેટ છે. એટલે 3 મુખ્ય કયા ગેટ છે? તો આ પહેલા 3 નામ મુખ્ય ગેટ: નોટ ગેટ, એન્ડ ગેટ અને ઓર. 3 કેપિટલ અક્ષરમાં જ બધું લખાય. ગેટના નામ કેપિટલમાં જ લખાય છે બેટા, એટલે ખાસ ધ્યાન રાખજો. અમુક લોકો શું કરે ખબર? અંગ્રેજીમાં લખતા હોય એટલે સ્મોલ લેટર લખી દે. એવું નહીં કરવાનું. ગેટ કેપિટલમાં જ દર્શાવવા પડે. નોટ ગેટ, એન્ડ ગેટ અને ઓર ગેટ, આ 3 મુખ્ય છે. અને બીજા 2 યુનિવર્સલ ગેટ છે, નેન્ડ અને નોર છે. આમ ટોટલ 5 ગેટ વિશે આપણે માહિતી મેળવીશું. 5 ગેટમાં તમારા ખાસ શું શું અંદર યાદ રાખવાનું છે? એક તો એમની સંજ્ઞા આવશે, એમનું ટ્રુ ટેબલ આવે, બુલિયન સમીકરણ આવે અને કાર્ય પદ્ધતિ આવે. આ મુખ્ય 4 વસ્તુઓ યાદ રાખવાની છે. તો દેખજો, દરેક લોજિક ગેટને યોગ્ય સંજ્ઞા વડે દર્શાવાય છે તથા તેનું કાર્ય આવે અને ટ્રુ ટેબલ. ટ્રુ ટેબલ એટલે ટેબલ આવશે, એમનું ફંક્શન કહેવાય, કેવી રીતના વર્ક કરે છે એ વડે વ્યાખ્યાયિત થાય છે. જેમાં શક્ય એટલા ઇનપુટ લોજિક લેવલ શક્ય સંયોજનો હોય અને તેમને અનુરૂપ આઉટપુટ લોજિક લેવલ દર્શાવેલા હોય. શક્ય જેટલા બને એટલા એમના ઇનપુટ લોજિક લેવલો દર્શાવીશું, આઉટપુટ લોજિક લેવલ લઈશું. લોજિક ગેટનું કાર્ય સમજવા માટે ટ્રુ ટેબલ ઉપયોગી છે. ટ્રુ ટેબલ વગર કશું ખબર પડે નહીં. એટલે ટ્રુ ટેબલ અવશ્ય દરેક થિયરીમાં અથવા તો કોઈ પણ એક્ઝામ્પલમાં દર્શાવવું જરૂરી છે. સેમિકન્ડક્ટરની રચનાઓનો ઉપયોગ કરીને લોજિક ગેટ બનાવી શકાય. સેમિકન્ડક્ટરની રચનાઓનો ઉપયોગ કરીને લોજિક ગેટ બનાવવામાં આવેલા હોય છે. હવે તમને અહીંયા ઇનપુટ લોજિક લેવલ કીધા છે, તો એના વિશે થોડું તમને ખ્યાલ આપું. તમે પેલું સંભાવના ચેપ્ટર તમારા 10મામાં આવ્યું હશે, આવેલું છે સંભાવના? કેજો. હા, તો હવે એમાં હું પ્રશ્ન પૂછું. એક કોઈન હોય તો કેટલી શક્યતા બને? એક કોઈન હોય આપણા જોડે, હેડ અને ટેલ આવવાની શક્યતા કેટલી હોય છે? એક કોઈનમાં હેડ અને ટેલની શક્યતા કેટલી? 2 હોય. એટલે ધારો કે એક ઇનપુટ હોય તો આઉટપુટ આપણને કેટલા મળે? 2 મળે. પણ 2 કોઈન હોય તો કેટલી શક્યતાઓ બને હેડ ને ટેલની સંભાવના પ્રમાણે? બોલજો બેટા, હાથું ખોટું બોલવાનું. 4 3 હોય તો કોઈન? 8. મતલબ 8 આયા, પછી કહીએ 4 હોય તો 4 કોઈન હોય તો કેટલી શક્યતા બને? 16 થાય. એનો મતલબ કે આ શું દર્શાવે છે ખબર છે? 2 ની n ઘાત કહેવાય. આ ખાસ યાદ રાખજો, અમુક વખત MCQ માં આવે છે. 2 ની n ઘાત, જે n શું છે? ઇનપુટ છે. તમારે n ની જગ્યાએ ઇનપુટ લખવાના. ધારો કે 3 લેવું છું તો n ની જગ્યાએ 3 મૂકો. 2 ની 3 ઘાત કેટલા છે? 2 દુ 4 દુ 8. આવી ગયા? તો 8 શક્યતાઓ જુદી જુદી મળે આઉટપુટ. આ તમને પહેલા નક્કી કરતા આવડજો કેટલી શક્યતા. આપણે તો બુકમાં 4 સુધીનું જ છે. 2 ઇનપુટ હશે, આઉટપુટની શક્યતાઓ 4 બને, બસ. પણ આપણને ખબર હોવી જોઈએ કે આવી રીતના આગળ, કારણ કે 12ની એક્ઝામમાં ગમે તેટલા ઇનપુટનો પ્રશ્ન આવી શકે, એટલે આપણે તૈયારી હોવી જોઈએ. ફંક્શન તો કોમન જ છે, શીખીશું.
ક્લિયર? આટલા સુધી દરેકને કહેજો. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ પરિપથ વિશે કીધું અને લોજિક ગેટની બેઝિક માહિતી આપી. હવે ગેટની શરૂઆત કરીએ છીએ બેટા. ખ્યાલ આવી ગયો? પહેલા પેજ લેક્ચરમાં બોલો. हाँ सर. ઓકે, કઈ ડાઉટ હોય તો બોલજો એટલામાં. કિરણ, મૈત્રી બોલજો બેટા. ઈશિતા, સ્મિત, हाँ सर. સ્મિત, સુમિત એમને યાદ કરજો બેટા. આના સુમિત જ નહીં. ચલો દેખજો આગળ. શરૂઆત કરીએ. હવે લોજિક ગેટ, નોટ ગેટ લઈએ છીએ, જેને ઇન્વર્ટર ગેટ કહીશું. કયો ગેટ? ઇન્વર્ટર. નોટ ગેટ એક જ ઇનપુટ હોય. નોટ ગેટમાં પહેલા યાદ રાખજો, એક જ ઇનપુટ અને એક જ આઉટપુટ ટર્મિનલ હોય. એક જ ઇનપુટ અને એક જ આઉટપુટ હોય છે. આમાં બે ઇનપુટ આવતા ને આ એક જ એવો ગેટ છે જેના અંદર ઇનપુટ એક જ હોય અને આઉટપુટ પણ ટર્મિનલ કેટલા હોય? એક જ. ઇનપુટ ટર્મિનલ ની વાત છે. ટર્મિનલ કેટલા છે? એક. આ ગેટમાં ઇનપુટ ક્રિયા ઉલટાઈ જાય છે. ઇનપુટ ક્રિયા શું થાય? ઉલટાઈ જાય. લો આપો તો હાઈ થાય, હાઈ આપો તો લો થાય, એવું થાય છે. આથી આ ગેટને ઇન્વર્ટર તરીકે ઓળખવામાં આવે છે. બીજી વસ્તુ મિત્રો, અહીંયા જે ઇલેક્ટ્રોનિક્સ પરિપથ પણ અહીંયા દોરેલો છે એ આપણી ચોપડીમાં આપ્યો નથી, પણ તમારા જાણકારી માટે આપણે એને લઈએ છીએ આટલેથી આટલું. બરોબર? બુકમાં તો છે નહીં, પણ આપણે તૈયારી રાખવાની. દેખજો એના અંદર શું લીધેલું છે. એક બેટરી લઈએ છીએ આ રીતે. બેટરી જોડે શું જોડેલું છે? વચ્ચે સ્વિચ લઈએ છીએ આ રીતે, અને બલ્બ જોડેલો છે આ રીતે. શું જોડે છે? બલ્બ. હવે ધારો કે એને બેટરીને પ્રવાહ આપીએ આપણે. સ્વિચ એ છે, ધારો કે સ્વિચ એક શું કરીએ? ખુલ્લી રાખીએ. સ્વિચ એ કેવી રાખીએ? ખુલ્લી. સ્વિચ એ ખુલ્લી હોય તો પ્રવાહ પસાર બલ્બમાંથી થાય છે. એ ખુલ્લી હોય તો પ્રવાહ ક્યાંથી જાય? આ માર્ગે જાય. દેખો આ દોરું છું મારું આ રીતે. એટલે બલ્બ શું થાય? પ્રકાશિત થાય. એટલે ઓન થયો કહેવાય. સ્વિચ ખુલ્લી રાખો છો ત્યારે બલ્બ પ્રકાશિત થાય છે. અહીંયા જોઈ શકો છો, અહીંયા ટેબલ પણ લખેલું હશે. દેખો જે જોડે લાવી દીધું. ચલો ટેબલ પણ બાજુમાં ટેબલ છે, દેખજો છે. એમાં સ્વિચ ઓપન તો બલ્બ ઇઝ ઓન. બલ્બ શું થાય? ઓન થાય છે. ક્લિયર? હવે બીજો ભાગ લઈએ. સ્વિચ ક્લોઝ કરી નાખો. ક્લોઝ એટલે બંધ કરો. આ જોડી કાઢો એટલે શું થઈ જાય? શોર્ટ સર્કિટ થઈ જાય. તો બલ્બ પ્રકાશિત થશે નહીં. બલ્બ પ્રકાશિત થતો નથી. ક્લિયર? બે કન્ડિશનમાં ખબર પડી? સ્વિચિંગ કન્ડિશનમાં ખ્યાલ આવે બેટા? બોલજો. हाँ सर. હવે એનું વર્ણન લઈ લઉં છું, એટલે એની કઈ જરૂર નહીં, પણ વર્ણન જોડે સમજાવી દઈએ તમને. ચલો દેખજો. આ ગેટના ક્રિયા સમજવા માટે આકૃતિમાં દર્શાવેલ સ્વિચ એ અને બલ્બ ધરાવતા પરિપથ ધ્યાનમાં લો. આપણે પરિપથ ધ્યાનમાં લઈ લીધું. અહીં આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે સ્વિચ એ ખુલ્લી હોય ત્યારે બેટરીનો પ્રવાહ બલ્બમાંથી પસાર થાય છે. સ્વિચ કેવી હોય? ખુલ્લી. ત્યારે બેટરીનો પ્રવાહ શામાંથી પસાર થાય? બલ્બમાંથી પસાર થાય છે. એટલે બલ્બ શું થયું? ઓન. આ પહેલું કાર્ય પદ્ધતિ સમજાય. તમને કીધું સ્વિચ ખુલ્લી રાખો તો પ્રવાહ બલ્બમાંથી પસાર થાય, એટલે બલ્બ ઓન થાય છે. અને જો સ્વિચ બંધ કરી નાખો તો બેટરી શોર્ટ સર્કિટ થઈ જાય, એટલે પ્રવાહ પસાર થતો નથી, એટલે બલ્બ શું થઈ જાય? ઓફ થાય છે. જે પરિપથનું કાર્ય ટેબલમાં તમને દર્શાવેલું છે. ક્લિયર? આ પરિપથ વિશે તમને માહિતી આપી દીધી આખી. કોના વિશે માહિતી આપી? પરિપથ વિશે. હવે આગળ જઈએ એની કાર્ય પદ્ધતિ વિશે. તો ચલો દેખજો. ટેબલ પરથી સ્પષ્ટ થાય છે. આ ટેબલ જે લાયા એના ઉપરથી સ્પષ્ટ કહી શકાય આઉટપુટમાં થતી ક્રિયા એ ઇનપુટમાં થતી ક્રિયા કરતા ઉલટી છે. તમે દેખો, ઓપન હોય તો ઓન કહેવાય, ક્લોઝ હોય તો ઓફ કહેવાય. માટે નોટ ગેટની લાક્ષણિકતા દર્શાવે છે. અને આના જ પરથી નોટ ગેટનું ટ્રુ ટેબલ, આપણે તો ટ્રુ ટેબલ ખાસ તૈયાર કરવા. તો ટ્રુ ટેબલમાં એક જ ઇનપુટ એ, આઉટપુટ એક જ, y બરાબર a12. આપણે બોલીએ છીએ શું? આવું જ ને y બરાબર a ઉપર ઊભી લાઈન દોરી છે તો એને શું બોલીએ છીએ? a12.
પણ હકીકતમાં નોટ એ બોલાય. શું બોલાય? નોટ એ. પણ આપણે બધા એ બાર બોલીએ છીએ, એ બાર બોલવા, પણ જ્યારે લખવાનું થાય એટલે ધ્યાન રાખવાનું, એ બાર ના લખાય, નોટ એ લખાશે, આગળ આવશે. તો એના અંદર જો ઓપન એટલે જીરો કહેવાય. હમણાં સમજાય તો ને આગળ. ઓપન ને શાના વડે દર્શાવો છો? જીરો. ક્લોઝ ને શાના વડે દર્શાવીએ છીએ? 1. ક્લોઝ ને શાના વડે સ્વિચિંગ કન્ડિશન છે? 1. નો ઓન હોય તો 1 અને ઓફ હોય તો 0. આના અંદર કિંમતો જ મૂકી છે. ઓપન ને શું કહીએ છીએ? 0. ઓપન 0, ક્લોઝ 1, ઓન 1, ઓફ 0. એટલે એ કિંમતો મેં નીચે મૂકી આખું ટેબલ બનાવી દીધું, તમે જોઈ શકો છો. ઇનપુટ 0 હોય ત્યારે આઉટપુટ આપણને 1 મળે છે. ઇનપુટ 1 આપો તો આઉટપુટ આપણને શું મળે? 0. માટે ટુ ટેબલ પરથી નોટ ગેટનું કાર્ય નીચે મુજબ આપી શકાય. હવે કાર્ય અવશ્ય દરેક થિયરીમાં લખવાનું. આ કાર્ય છે. કાર્ય તમારા શબ્દોમાં લખી શકાય. જ્યારે ઇનપુટ 0 હોય ત્યારે આઉટપુટ 1 મળે છે. અને આ પહેલું લખ્યું, જ્યારે ઇનપુટ 0, આઉટપુટ શું મળ્યો? 1. અને જ્યારે ઇનપુટ 1 હોય ત્યારે આઉટપુટ 0 થાય છે. એવું જરૂર નથી કે બેઠું જ લખવું, આગળ પાછળ પણ લખી શકાય. એનું બુલિયન સમીકરણ. સમીકરણ કયું કહેવાય? વાય બરાબર a બાર. વાય બરાબર શું કહીએ? a બાર છે. અને એના જ અંદર અહીં જે નોટ ઓપરેટર છે, બારની નિશાની, સંજ્ઞા દર્શાવે. નોટ ઓપરેટર એટલે શું કહેવાય? જે માઇનસ બારની નિશાની છે, સંજ્ઞા વડે દર્શાવીએ છીએ. એને વંચાય કેવી રીતના? તો દેખો, વાય બરાબર નોટ એ. હમણાં કીધું ને 12 પહેલા વંચાય. 12 નો અર્થ શું થાય? તો નોટ થાય છે. નોટ એ. અને એ ગેટની સંજ્ઞા. ત્રિકોણ તો દોરવાનો જ, અને આગળ સર્કલ, ગોળ. આ થઈ ગયો નોટ ગેટ. ઇનપુટ ટર્મિનલ એક જ હોય, આઉટપુટ એક જ, વાય બરાબર a બાર. ક્લિયર? આટલું જ છે. પણ આમાં ખાસ તમારે શું તૈયાર કરવાનું? એક તો ગેટની સંજ્ઞા જે છેલ્લા છે, બીજા નંબરે એનું ટુ ટેબલ આવડવું જોઈએ, એના પછી એનું કાર્ય આવડવું જોઈએ, અને એનું બુલિયન સમીકરણ લખતા યાદ હોવું જોઈએ. આ સમીકરણ થાય અને એને વંચાય કેવી રીતના. કારણ કે આપણે બધું નહીં પૂછાય આમાંથી, જેટલું માગ્યું હોય ને એટલું જ લખવાનું પરીક્ષામાં પૂછાય તો. ક્લિયર? પણ આટલી વસ્તુઓ તો આવી જ જોઈએ અંદર. સંજ્ઞા, ટુ ટેબલ, એનું કાર્ય, બુલિયન સમીકરણ, 4 વસ્તુ તો અવશ્ય. અને વંચાય કેવી રીતના, 5. ક્લિયર? આવડશે દરેકને બેટા? બોલો. બોલજો બેટા. મોબાઈલ ચાલુ રાખીને જતા રહેશે. કેવાય ભાઈ ઓનલાઈન લેક્ચરમાં. ઈશિતા, પલક, બોલજો બેટા. હા સર. એટલે ખ્યાલ આવે કે હા છીએ કે નહીં. ચલો હવે બીજું પેજ બદલું છું. હવે જોઈએ ઓર ગેટ. કયો ગેટ? ઓર. દેખાયું પેજ બેટા? કેજો. હા હા સર. સર. હા સર. ચલો ઓર ગેટ લઈ લઈએ. લોજિક ગેટમાં ઓર ગેટ. બધામાં આવું કોમન જ છે. આવું તો તમને થોડું વધારે, હવે ઓરમાં 2 છે એટલે થોડી વાર લાગશે સમજતા. ઓર એટલે યાદ રાખવાનું, બાજુમાં તમારી ચોપડી હોય તો ચોપડીમાં લખી દેજો. ઓર એટલે આમ તો અંગ્રેજી શબ્દ છે, એને ગુજરાતીમાં આપણે અથવા કહીએ છીએ. પણ એનું ફંક્શન શું થાય? અંદર કોઈ પણ જગ્યાએ લઈએ તો આપણે યાદ રાખવાનું, લખવાનું નહીં, પણ આપણને ખબર હોય સરવાળો થાય. ઓર એટલે શું થાય? સરવાળો. પ્લસ, સાદી ભાષામાં શું કહેવાય? પ્લસ કરવાનું. તમારે જે ઇનપુટ હોય એના પ્લસ કરી નાખવાનું. એ આપણું ઓર ગેટ. તો ઓર ગેટનું કાર્ય સમજવા માટે આકૃતિમાં દર્શાવેલા બલ્બ અને 2 સ્વિચિંગ એ અને બી ધરાવતા પરિપથ છે. હવે આપણી ટેક્સ્ટ બુકમાં તો આ 2 આપી જ નહીં આટલી વસ્તુ, બરોબર? પણ આપણે લેવાની, જેથી કરીને ખબર પડે. ટૂંકનો જ લખો કે તો લખવાનું, ટૂંકનો જ ના કે તો નહીં લખવાનું.
બરોબર. તો ઓર ગેટનું કાર્ય સમજવા માટે આકૃતિમાં દર્શાવેલ બલ્બ અને સ્વિચિંગ કન્ડિશન લઈએ તો એના અંદર ધ્યાનથી દેખજો, એક બેટરી જોડી છે, બલ્બ જોડેલો છે, વચ્ચે બે સ્વિચો એકબીજાને કેવી જોડેલી છે? સમાંતર. ઓર છે એટલે સમાંતર જોડાણ કરવું પડે. ઓર એટલે અથવા. તમે પ્રશ્નોમાં જોતા હશો, એકનો અથવા હોય તો બંનેમાંથી ગમે તે એક લખી શકો છો. તો અથવાનો મતલબ અહીંયા એ જ છે. સ્વિચ એ જોડાય તો બી એના જોડે કાર્ય કરતા નથી, બી જોડાય તો એ ના કાર્ય કરે. અને કોઈક વખત તો અમુક ડાયા વિદ્યાર્થીઓ હોય તો બે લખે છે, પ્રશ્નો નથી લખતા, બે લખે છે. એનો મતલબ કે કોઈ અમુક વખત સ્વિચ બે જોડે વર્કરંગ કોઈક એવું હોય તો કે નહીં લખતા બે માંથી, તેને જીરો પણ કહેવાય. ખ્યાલ આવ્યો? તો આપણે એવી બે કન્ડિશન સ્વિચિંગ કન્ડિશન લીધેલી છે. અને એને ટેબલ દેખો ધ્યાનથી, સ્વિચ એ, સ્વિચ બી, એ બી અને બલ્બ, ત્રણ વસ્તુ દર્શાય. ધ્યાનથી દેખજો. સ્વિચ એ ઓપન એટલે કે ખુલ્લી હોય, ઓપન મતલબ ખુલ્લી, બી એ ખુલ્લી, પ્રવાહ પસાર થાય? વિચારો, બંને ખુલ્લી હોય તો પ્રવાહ પસાર થાય? જાતે વિચારજો તો ખબર પડશે. અવાજ નથી આવતો બેટા, બોલજો. બંને ખુલ્લી હોય પ્રવાહ પસાર થાય? ના સર. ના થાય. એટલે બલ્બ શું કહેવાય? ઓફ કહેવાય. શું થાય? ઓફ. પ્રવાહ પસાર ના થાય, ત્યાંના ત્યાં સ્ટોપ રહે તો ઓફ કહેવાય. હવે સ્વિચ બીજી કન્ડિશન લઈએ છે. સ્વિચ એ ઓપન અને બી બંધ કરી નાખો. બી આ રીતે બંધ કરો તો બલ્બ ચાલુ થાય કે ના થાય? થાય. બોલ્યું. બલ્બ શું થશે? ચાલુ થશે. એને શું કહીએ બીજામાં? ઓન કહેવાય. ચાલુ મતલબ ઓન. સેકન્ડ એ થઈ ગયા. થર્ડમાં દેખો, એ ક્લોઝ કરવાની, બી ઓપન, એને ક્લોઝ કરે છે આ રીતે. તો બલ્બ ચાલુ થશે કે નહીં થાય? પ્રકાશિત થાય. થાય. ત્રીજામાં શું થશે? ઓન, ચાલુ થાય છે. અને છેલ્લામાં બંને ક્લોઝ કરી નાખો, બંને માર્ગે પ્રવાહ પસાર થાય તો કહી શકાય ઓન થશે કે ઓફ? બલ્બ ચાલુ હશે કે બંધ? ચાલુ. ચાલુ હશે એટલે ઓન કહેવાય. ક્લિયર? તો તમે જોઈ શકો સ્વિચોની સ્થિતિ અને બલ્બને અનુરૂપ સ્થિતિ ટેબલમાં દર્શાવી છે. આ ટેબલ સ્વિચ એને ઇનપુટ એ, સ્વિચ બી ને ઇનપુટ બી અને બલ્બની સ્થિતિને આઉટપુટ વાય કહીએ છીએ. ઓન સ્થિતિને 1 અને ઓફ સ્થિતિને 0 વડે દર્શાવીએ છીએ. જે ઓર ગેટના ટુ ટેબલ દર્શાવ્યા મુજબ મળે છે. કયા ગેટનું ટેબલ? ઓર ગેટનું ટેબલમાં ઇનપુટ અને આઉટપુટ બે ભાગ પહેલા તો પાડી દેવા, તો શીખવાડી દેવું. કારણ કે અમુકનો ટેબલમાં લખતા ખાસ આવવું જોઈએ. ધારો કે એક વિભાગ ઇનપુટ હોય, બીજો આઉટપુટ. આ રીતે છે. ઇનપુટમાં બે શક્યતા બને, એ અને બી. અને અહીંયા આઉટપુટમાં અહીંયા બુલિયન સમીકરણ લખવાનું. હવે ઓર ગેટ હોય તો ઓર ગેટનું બુલિયન સમીકરણ શું છે ખબર છે બેટા? વાય બરાબર એ પ્લસ બી થાય. સરવાળો છે એ પ્લસ બી, સાદી ભાષા પણ બોલાય એ ઓર બી બોલાય. ડિજિટલની પરિભાષામાં બોલવું તો એ ઓર બી વંચાય, પણ આપણે સાદી ભાષામાં શું બોલીએ છીએ? એ ઓર બી. હવે બે ઇનપુટ હોય તો શક્યતા કેટલી કીધી હતી? 4. તો શક્યતા હું લખી દઉં છું 0 0 0 1 1 0 અને 1 1 અને 1 1. જુદી જુદી થઈ ગઈ 4 શક્યતાઓ. બંને હેડ આવે, હેડ ટેલ આવે, ટેલ હેડ આવે અને બંને ટેલ આવે. થઈ ગઈ 4. બોલો બેટા, ખબર પડી ઇનપુટમાં? ઇનપુટમાં ખબર પડે છે? હા સર. કોઈન વાળી તમે જે થિયરી બનો છો ને એ જ લખવાનું છે. બે હેડ આવે, હેડ ટેલ, ટેલ હેડ અને બંને ટેલ. હેડ નો 0 લઈ લેવાના, ટેલ નો 1 લઈ લો, એટલે તમારું આખું સેન્ટેન્સ તૈયાર થઈ જાય ઇનપુટ. હવે એનું કાર્ય દેખજો. 0 વત્તા 0 શું થાય? બોલો બેટા. 0 0 પ્લસ 0 0 0 થાય. અને 0 પ્લસ 1 સેકન્ડમાં 1 1 1 0 1 અને 1 1 2 થાય. 1 પ્લસ 1 તો શું થાય? 2. પણ આપણે કીધું તો આગળ થિયરી ડિજિટલ સમજાય, એટલે જે મહત્તમ મૂલ્ય હોય એને શાના વડે દર્શાવીએ છીએ ડિજિટલમાં?
1 વડે પેલા 5 વોલ્ટનું મેં એક્ઝામ્પલ આપ્યું તો યાદ હતું 2 અને 5 તો 2 નું 0 કહેવાય 5 નું શું કહેવાય 1 અને અહીંયા 1 1 2 છે આ પરિસ્થિતિમાં તો 2 ને શું કહેવાય 1 તો આ થઈ ગયું આપણે એનું ટુ ટેબલ આખું તૈયાર કયા ગેટનું ટુ ટેબલ તૈયાર કર્યું ઓર ગેટનું તમે જોઈ શકો છો અહીંયા પણ એ જ છે અહીંયા પણ જે ટેબલ છે સમજાવ્યું એ જ લખ્યું છે ક્લિયર દરેકના ટેબલમાં કહેજો બેટા હા સર હા સર તો ટુ ટેબલ ઓર ગેટનું કાર્ય નીચે મુજબ છે હવે કાર્યનું વાક્ય તમારા શબ્દોમાં લખી શકાય દેખજો આપણે લખીએ પહેલા તો જે બે જ્યાં જવાબ એક અલગ આવતો હોય એવું પકડવાનું 0 આવે છે તો પહેલા 0 નું સેન્ટેન્સ લખવાનું જ્યારે બંને ઇનપુટ 0 હોય ત્યારે આઉટપુટ 0 થાય છે અને લઈએ આવું વધારે હોય એમાં દેખો ખાસિયત ત્રણેયમાં એક શબ્દ કોમન આવતો હશે કયો આવે છે 1 તો આપણે લખી શકાય જ્યારે એક ઇનપુટ 1 હોય ત્યારે આઉટપુટ 1 થાય છે ત્યારે આઉટપુટ શું થાય 1 થાય છે થઈ ગયું આટલું કાર્ય થાય બે વાક્યો આવું દરેક કાર્યમાં અને એનું બુલિયન સમીકરણ y બરાબર a પ્લસ b એ તો હમણાં જોઈ ગયા અહીં પ્લસ સંજ્ઞા એ સરવાળા માટે વપરાય છે સરવાળા માટે વપરાતો નથી સરવાળો બોલાય નહીં પણ આપણે સરવાળો કરીએ છીએ ફંક્શન પણ બોલાય નહીં એને શું બોલાય ઓર ઓપરેટર બોલાય પ્લસ ને શું બોલાય ઓર તો એને વંચાય કેવી રીતના તો y બરાબર a ઓર b કહેવાય શું બોલાય a ઓર b હવે એ ગેટને દર્શાવાય કેવી રીતના સંજ્ઞા ખાસ દેખજો ઘણા લોકો ભૂલી જાય છે ત્રણે ત્રણ સાઈડો કર્વ શેપમાં આ રીતે દોરવાની છે ત્રણે ત્રણ દેખો દોરેલી છે મેં ત્રણે ત્રણ શું દોરવાનું કર્વ શેપ ઇનપુટ એ બી અને આઉટપુટ ટર્મિનલ વાય આ રીતે વાય બરાબર a પ્લસ બી ક્લિયર બેટા કેજો a પ્લસ બી ઓકે ખ્યાલ આવી ગયો બેટા બોલો જોઈ લો એક વખત આખો ઓર ગેટ કઈ ના ખબર પડે તો પૂછી લો એકદમ સહેલી થિયરી છે એટલે સહેલો ભાગ જ આપણે લીધો છે તમને ખ્યાલ આવી છે કોઈના ડાઉટ બેટા બોલજો છે ડાઉટ કહેજો બેટા ના સર હા ચલો હવે એના જોડે ઉદાહરણ 8 જોઈ લો ઓર ગેટનું છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપેલા ઇનપુટ એ અને બી માટે મળતા ઓર ગેટના આઉટપુટ તરંગ સ્વરૂપ y ની સત્યતા ચકાસો હવે આપણને ઇનપુટ અને આઉટપુટ આપેલા છે ચોપડી જોડે રાખવાની ટેક્સ્ટ બુક એટલે તમને થોડું વધારે ખ્યાલ આવે ચોપડી રાખજો જોડે કયું પેજ નંબર છે ઉદાહરણનું બોલો બેટા જેને ખુલ્લી રાખ્યો જોડે બોલજો એટલે કે કહીએ એટલે બીજાને ઝડપથી મળી જાય 492 નંબરનું પેજ કાઢજો બેટા એના અંદર તમને વેવફોર્મ આપ્યા છે ઇનપુટ એ અને ઇનપુટ બી એના અંદર તમે આવી રીતના ડોટેડ લાઈન વચ્ચે દોરવાની ચોપડીમાં તો શાયદ આપીએ હોય ના આપી હોય એક્ઝામમાં આવી રીતના આપી કે ના આપી ટેબલ એક સમય નહીં દોરો તો ચાલશે પણ એ તમારે લાઈન ડોટેડ દોર દેવાની અને જે લોઅર મૂલ્ય હોય ને લોઅર નીચે આ રીતે નીચું મૂલ્ય હોય એને 0 કહેવાય એ તો ખબર છે ને ઊંચું હોય એનું 1 કહેવાય આ રીતે 0 1 તમારે લખી દેવા ઉપર એટલે તમને ઝડપથી ખબર પડે હવે આઉટપુટ આપણે લખવાનો છે આઉટપુટ આપણને આપ્યો નથી આઉટપુટ ની ખાલી જગ્યા એટલે થોડી લાઈન લંબાવવાની ચલો પહેલો ભાગ દેખજો 0 0 શું થાય 0 થાય દેખો લેવલ બતાવી 0 ચેક કરજો પછી 1 0 સેકન્ડમાં એક મોટું 0 1 0 સરવાળો કરો 1 + 0 1 ઓર ગેટ છે એટલે આ 1 પછી 1 0 1 1 1
ખબર પડે છે? બોલજો બેટા. 0 1 हाँ 1 सर પછી 0 0 હોય તો 0 કુમકુમ કહેજો બેટા, ખબર પડે છે? 0 1 0 તો 1. આનંદ બોલજો બેટા. 0 1 તો 1. 0 1 તો શું થાય? 1 થાય. આ રીતે તમારે ફક્ત વેવફોર્મ જ દોરવાના છે. ટેબલ તો એમને જાણકારી માટે જે અંદર બોલેલું એ જ લખ્યું. દેખો 0 0 તો 0 થાય, 1 0 તો 1 લાઈનસર, 1 1 1 જે અંદર બતાવેલા છે, 0 1 1, 0 0 0, 1 0 1 સરવાળો છે, 0 1 1 અને એ જ આઉટપુટ આપણે દર્શાય. કઈ છે ને આપણે તો તરંગ જ દોરવાનું હોય પૂછાય તો. એ ક્લિયર આવડશે બેટા? કેજો માહી, બોલજો બેટા. ક્લિયર? હવે એક ગેટ જોઈ લઈએ, એન્ડ ગેટ. એટલે મુખ્ય 3 ગેટ તમને સમજાવી દઈએ આજે. ચલો હવે એન્ડ ગેટમાં આવી જાઓ. એનાથી આખો થોડોક જ ફરક, બાકી બધું એના એ જ. નીચે છે એ જ પેજમાં છે, અંદર જ એન્ડ ગેટ. એન્ડ ગેટનું કાર્ય સમજવા માટે આકૃતિમાં બલ્બ અને સ્વિચિંગની બે સ્થિતિ દર્શાવી છે. હવે અહીંયા સ્વિચો કેવી જોડી છે? શ્રેણીમાં. એન્ડ એટલે અને કહેવાય. એન્ડ એટલે અને મતલબ અહીંયા કહીએ છીએ આપણે ડોટ કરીએ, ડોટને અને એન્ડ તરીકે લઈ શકીએ છીએ. એટલે ગુણાકાર યાદ રાખવાનો. એન્ડ ગેટ એટલે શું કરવાનું? ગુણાકાર. જે આપણે ઓરમાં સરવાળો યાદ રાખવાનો, એન્ડમાં શું યાદ રાખવાનું? ગુણાકારની પરિસ્થિતિ. ચલો બલ્બની સ્થિતિ પહેલા જોઈએ. બંને સ્વિચ ઓપન હોય, પહેલી જ કન્ડિશન દેખો. ઓપન હોય તો બલ્બ ચાલુ થાય? ના થાય, પ્રવાહ પસાર થતો નથી, એટલે બલ્બ શું કહેવાય? ઓફ કહીએ છીએ. બલ્બ શું થશે? ઓફ કન્ડિશન. ધારો કે એ ઓપન અને બી ક્લોઝ કરો તો બલ્બ ઓન થાય? તો નથી થતો, ઓફ છે. પછી એ ક્લોઝ અને બી ઓપન તો એ બલ્બ ઓફ. બંને ક્લોઝ થાય ત્યારે જ બલ્બ ઓન થાય છે. તો આગળનાની જેમ જ વાક્યો સ્વિચિંગ સ્થિતિમાં બલ્બને અનુરૂપ સ્થિતિ ટેબલમાં દર્શાવી છે. આ ટેબલમાં સ્વિચ એ ને ઇનપુટ, બી ને ઇનપુટ બી અને બલ્બને વાય તરીકે લઈએ છીએ. ઓન સ્થિતિને 1 અને ઓફ સ્થિતિને 0 વડે દર્શાવીએ. એન્ડ ગેટનું 2 ટેબલ દર્શાવેલું છે. હવે 2 ટેબલ માટે મેં તમને કીધું હતું આપણે આગળ કે 2 ટેબલમાં ખાસ 2 ભાગ પાડવાનો હોય, ઇનપુટ અને આઉટપુટ. દરેકમાં કોમન જ હોય, એ અને બી. આઉટપુટ વાય. બુલિયન સમીકરણ શું થાય? એ વચ્ચે ડોટ, વચ્ચે શું આવશે? ડોટ. ડોટ કરવાનો ને આમાં ડોટ કરવો પડશે. અને બી તો બોલાયશું એ એન્ડ બી, પણ આપણે ડોટ બોલીએ છીએ એ ગુણ્યા બી. બરોબર? પણ વંચાય કેવી રીતના? વાય બરાબર એ એન્ડ બી વંચાય. હવે એના ઇનપુટ અને આઉટપુટ મૂકીએ. ઇનપુટ કેટલી શક્યતાઓ? 4. એ તો ફિક્સ જ આવે, 0 0 0 1 1 0 અને 1 1. ચલો ગુણાકાર કરાવો. 0 ગુણ્યા 0 0, 0 ગુણ્યા 1 0, 1 ગુણ્યા 0 0, બંને 1 ગુણ્યા 1 તો 1. આ રીતે થાય. ક્લિયર? ખ્યાલ આવે બેટા? 2 ટેબલમાં બોલજો. 2 ટેબલમાં ખબર પડી કેજો. हाँ सर हाँ सर પછી 2 ટેબલ ખ્યાલ આવી જાય તો એના પરથી કાર્ય લખાવો. તો કાર્યમાં મેં તમને કીધું હતું, કાર્ય જ્યારે પણ લખો પહેલા જોવાનું જે જુદું હોય એને તમારે પહેલો ચોઈસ કરવાનું. જુદું અહીંયા શું દેખાય છે આપણને? 1. જુદું શું દેખાય છે? 1. 1 વાર ઘટના. તો આપણે લખી શકાય જ્યારે બંને ઇનપુટ 1 હોય ત્યારે આઉટપુટ શું મળે છે? 1 થાય છે. ત્યારે આઉટપુટ શું થાય? 1. હવે ત્રણે સરખા જવાબ છે એને યાદ કરો તો એમાં સરખું શું દેખાય છે? તો 0. તો આપણે લખાય જ્યારે એક ઇનપુટ 0 હોય ત્યારે આઉટપુટ 0 થાય છે. તો આપણે આ કાર્ય સમજાય. કાર્યમાં ખબર પડી ગઈ બેટા? એ જ વાક્યો છે અંદર. બોલજો, કાર્યમાં ખ્યાલ આવી ગયો?
બોલો બેટા, હા કે ના? કાર્યમાં ખબર પડી કે? હા સર. કોઈને ના પડી હોય તો બોલજો બેટા, જેને ના પડી હોય કયો તો સમજાવો. છે કોઈ ના પડી હોય એવું કહેજો. કાર્યમાં એટલું યાદ રાખવાનું, આપણને જે જવાબ મળે છે ગમે તે આગળ પાછળ લખો, પણ જેના સરખા જવાબ વાળું વાક્ય લખો તો ગમે તે એક જ આવે, અને એક જ જવાબ વાળું લખશો તો બંને શબ્દ આવે. તો એક વાળું 1 આવે છે આઉટપુટ, તો એમાં બંને ઇનપુટ 1 હોય ત્યારે આઉટપુટ 1 મળે છે. જ્યારે એક ઇનપુટ 0 હોય ત્યારે આઉટપુટ આપણને શું મળે? હંમેશા 0 જ મળે, કારણ કે ગુણાકાર કરવાનો છે. એટલે એક 0 હોય તો આઉટપુટ શું થાય? 0 જ થાય છે. ક્લિયર? ખ્યાલ આવી ગયો? હવે દેખજો, y બરાબર a ડોટ b, એને વંચાય કેવી રીતના? ડોટ સંજ્ઞા, એન્ડ ઓપરેટર કહે છે. શું કહીએ છીએ? એન્ડ ઓપરેટર. આ સમીકરણ આ રીતે વંચાય છે, y બરાબર a એન્ડ b કહીએ છીએ. શું કહીએ? a એન્ડ b. હવે ગેટને દર્શાવાય કેવી રીતના? એની સંજ્ઞા ખાસ આ રીતે દેખજો. પેલી લાંબી લાઈન, બે સામાન્ય સાઈડમાંથી બહાર કાઢવાના, અને પછી જ કર્વ શેપ દોરવાનો. ખાસ ધ્યાન રાખજો. ઘણા લોકો કેવી રીતના દોરે છે ખબર છે? આવી રીતના આમ સીધી લાઈન દોરીને આમ ડી કરી નાખે છે. તો આ એન્ડ ગેટ લાગશે ખરો, પણ અમુક વખત ગેટ જેવો દેખાશે નહીં. એટલે તમારે શું કરવાનું? મેં કીધું સામાન્ય સાઈડ લાઈન કાઢીને પછી કર્વ શેપ બનાવો, એટલે તમને સ્પષ્ટ ગેટ દેખાય. એન્ડ ગેટ y બરાબર a ડોટ b, a ડોટ b. ક્લિયર દરેકને? ખ્યાલ આવી ગયો બેટા? કેજો. ગેટની સંજ્ઞાઓમાં ખબર પડે છે બેટા? કેજો. ગેટ, નોટ, એન્ડ અને ઓર, ત્રણેય ગેટ વિશે આપણે તમને સમજાવ્યું. બોલો હા કે ના બેટા? ખુશ્બુ, ધારા, મૈત્રી, બોલજો બેટા. અવાજ નથી આવતો બેટા, બોલજો. હા સર. ઈશિતા, પલક, કેજો બેટા. સ્મિત, ચલો દેખજો. હવે ઉદાહરણ 9 જોઈએ. 9 દેખો, એના જેમ જ આગળ હતું એના એ જ. ઉદાહરણ 9. આકૃતિમાં દર્શાવેલ a અને b ઇનપુટ તરંગ સ્વરૂપ લો. એન્ડ ગેટની મદદથી મળતું આઉટપુટ તરંગ સ્વરૂપ દોરો. તો ઇનપુટ a અને b દોરી કાઢ્યા, ડોટેડ લાઈન દોરીએ એટલે 0 1 તો તમને ખબર જ છે, આગળ સમજાવી એ રીતે તો ફંક્શન બતાવી શકાય. ચલો એન્ડ ગેટ કીધા છે એટલે ગુણાકાર કરવાનો. ચલો ગુણાકાર કરાવજો, બોલજો તમે જોડે જોડે એટલે ખ્યાલ આવે. 0 ગુણ્યા 0 શું મળે? આઉટપુટ શું મળે? 0 ગુણ્યા 0 બોલો બેટા. 0. 0. હા, 0. એક 1 ગુણ્યા 0 તો આઉટપુટ શું મળશે? 0. 1 ગુણ્યા 1, 1. 1 ગુણ્યા 1, 1. 0 ગુણ્યા 1, 0. 0 ગુણ્યા 0, 0. 1 ગુણ્યા 0, 0. 0 ગુણ્યા 1, 0. ક્લિયર દરેકના? નીચે ફંક્શનમાં જોઈ શકો 0 ગુણ્યા 0 તો 0, 1 ગુણ્યા 0, 0, 1 1 1, 0 ગુણ્યા 1, 0, 0 0 0, 1 0 0, 0 1 0. એટલે આપણે આ રીતે ટેબલ જરૂરી નથી, પણ ક્યાંક તમને ડાયરેક્ટ ના ફાવતું હોય તો ટેબલ દર્શાવો તો ખ્યાલ આવે, પણ ટાઈમ બગડે નહીં એ ખાસ જોવાનું છે. ક્લિયર? સમજણ પડી ગઈ? 3 મુખ્ય ગેટ, એન્ડ પેલો નોટ, ઓર અને એન્ડ, 3 ગેટ તમને સમજાવ્યા છે.